નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે 27 તારીખે ઓપન થનારા આઈપીઓ વિશે। આઈપીઓ નું જીએમપી તો 100 રૂપિયાની પાર પહોંચી ગયું છે ને એક્સપર્ટ પણ માને છે કે આ આઈપીઓ માં રોકાણ કરવું જોઈએ। તો આ આઈપીઓ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, જેમ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ કેટલો છે, આઈપીઓ ક્યારે ક્લોઝ થવાનો છે અને શેર બજારમાં આઈપીઓ ક્યારે લિસ્ટ થશે, તેની તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે ગ્રે માર્કેટમાં રોકાણકારો અંદાજ લગાવે છે કે કંપનીની લિસ્ટિંગ કેવી રહેવાની છે। મજબૂત જીએમપી મજબૂત લિસ્ટિંગની શક્યતાઓને વધારી દે છે। ગ્રે માર્કેટ પર નજર રાખનાર રોકાણકારો માટે સારી ખબર છે। એક્સિકોમ ટેલી સિસ્ટમ લિમિટેડનો આઈપીઓ ખુલ્યા પહેલા જ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે। એટલે કંપની છે એક્સિકોમ ટેલી સિસ્ટમ, અને આ આઈપીઓ ઓપન થયા પહેલા જ એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાઈ ચાલી રહ્યું છે। આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે એના વિશે વાત કરીએ તો એક્સિકોમ ટેલી સિસ્ટમ લિમિટેડનો પ્રાઇસ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર છે। કંપનીનો આઈપીઓ રોકાણકારો માટે 27 ફેબ્રુઆરીના રોજ ઓપન થશે અને 29 ફેબ્રુઆરી સુધી આમાં રોકાણ કરી શકાશે। કંપનીએ એક લોટમાં 100 શેર રાખ્યા છે, જે કારણથી રોકાણકારોને ઓછામાં ઓછા 14,200 રૂપિયા લગાવવા પડશે। કોઈપણ રિટેલ રોકાણકાર વધારેમાં વધારે 14 લોટ ઉપર રોકાણ કરી શકશે, એટલે મિનિમમ 14,200 અને પછી 14 લોટમાં એના ગુણાંકમાં રૂપિયા લગાવી શકાશે આઈપીઓમાં। ગ્રે માર્કેટ સિગ્નલ જોઈએ આઈપીઓ નું તો ઇન્વેસ્ટર ગેઇન રિપોર્ટ મુજબ ગ્રે માર્કેટમાં કંપનીના શેર 130 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે। જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ કાયમ રહ્યો તો કંપનીના શેર રોકાણકારોને લિસ્ટિંગના દિવસે 91% જેટલો નફો કરાવી શકે છે, જે એક સારી વાત છે। 23 ફેબ્રુઆરીથી જીએમપીએ તેનું સ્તર જાળવી રાખ્યું છે અત્યાર સુધી। આઈપીઓ વિશે વાત કરીએ, રોકાણ કરનારા રોકાણકારોને 1 માર્ચના રોજ શેરોનું એલોટમેન્ટ મળશે, જ્યારે બીએસસી અને એનએસસી ઉપર શેર 5 માર્ચના રોજ લિસ્ટ થઈ જશે। આઈપીઓની સાઇઝની વાત કરીએ તો 429 કરોડ રૂપિયાનો આઈપીઓ છે। કંપની ફ્રેશ ઇશ્યુ દ્વારા 2.32 કરોડ શેર બહાર પાડશે, જ્યારે 0.70 કરોડ શેરોનું ઓફરફોલ સેલ હેઠળ વેચાણ કરવામાં આવશે। વર્તમાનમાં સમયમાં પ્રમોટરની પાસે કંપનીના 93.28% હિસ્સેદારી છે। પછી મિત્રો આ આઈપીઓની ટાઈમલાઈન પણ જોઈ લઈએ આપણે। આઈપીઓ ઓપન થવાની 27 ફેબ્રુઆરી, ક્લોઝ થશે 29 ફેબ્રુઆરી। ફેસ વેલ્યુ છે આની 10 રૂપિયા, 135 થી 142 રૂપિયા। પ્રાઇસ બેન્ડ છે 100 શેરોની લોટ સાઇઝ છે। 429 કરોડ રૂપિયાનો આ ટોટલ આઈપીઓ છે। એમાંથી 329 કરોડ રૂપિયાનું ફ્રેશ ઇશ્યુ છે અને 100 કરોડ રૂપિયાનો આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ કંપનીના પ્રમોટર સેલ કરવાના છે। એનએસસી અને બીએસસી બંને જગ્યાએ લિસ્ટ થશે। બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ છે। શેરોનું અલોટમેન્ટ 1 માર્ચના રોજ થવાનું છે। રિફંડ મળી જશે 4 માર્ચના રોજ। શેરધારકોના ખાતામાં શેર જમા થશે 4 માર્ચના રોજ અને શેર બજારમાં લિસ્ટ થશે 5 માર્ચના રોજ આ આઈપીઓ। તો મિત્રો આ વિડીયોમાં વાત કરી એક્સિકોમ ટેલી સિસ્ટમ કંપનીના આઈપીઓ વિશે, જે ઓપન થશે 27 ફેબ્રુઆરી, ક્લોઝ થશે 29 ફેબ્રુઆરીએ। 5 ફેબ્રુઆરીના રોજ શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થશે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।